નમસ્તે મિત્રો પહેલાંના વખતમાં સ્ત્રીઓ માટે કોઈ અસરકારક કાયદા અમલમાં નહોતા. એટલે કે સ્ત્રી જ્યારે પતિગૃહ હોય, સાસરે હોય અને ત્યાં જો ઘરેલું હિંસાનો ભોગ બને તો એવા સંજોગોમાં લાચારી જેવી પરિસ્થિતિ આવીને ઊભી રહી જતી હતી. કેમ કે સ્ત્રીની તરફેણમાં અમલ કરાવી શકાય એવા કોઈ ખાસ કાયદા નહોતા. આજે સમય, સંજોગો અને પરિસ્થિતિ એમ ત્રણેય બદલાયા છે. આજે સ્ત્રીઓ તરફી એટલા બધા સારા અને કડક કાયદા છે કે આ કાયદાને સહારે એકલી રહેતી સ્ત્રી સમાજમાં સન્માનપૂર્વક અને માથું ઊંચું રાખીને તેની જિંદગી જીવી શકે છે. ફરી એકવાર વિડીયોમાં આપનું સ્વાગત છે. મિત્રો, હું એડવોકેટ નિલેશ અંતાણી મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌને આવકારું છું. આજના વિડીયોમાં આપણે ઘરેલું હિંસા અધિનિયમ 2005 કે જે સ્ત્રીઓ માટે બનાવવામાં આવેલો ખાસ કાયદો છે એના વિશે આપણે બેઝિક ચર્ચા કરવાના છીએ. આ કાયદાની કેટલીક બેઝિક કલમો જે છે કે જે અગત્યની છે એના વિશે આપને હું સમજ આપવાનો છું. મારી આપ સૌને વિનંતી છે કે છેક સુધી મારી સાથે વિડીયોમાં બનાવી રહેજો. તો ચાલો આપણે શરૂ કરીએ. ઘરેલું હિંસા અધિનિયમ 2005 એ કોઈ ચોક્કસ વર્ગની સ્ત્રીઓને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલો કાયદો નથી. એટલે કે આ કાયદો જે છે તે સમાજની દરેક વર્ગની સ્ત્રીઓને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યો છે. દરેક સ્ત્રી કોઈ પણ સમાજમાંથી આવતી હોય એ આ કાયદાનો બેનિફિટ મેળવી શકે છે. આ કાયદામાં એવી જોગવાઈ કરવામાં આવી છે કે કોઈ પુખ્ત વયનો પુરુષ સ્ત્રીને હાનિ કે નુકસાન પહોંચાડે છે, પછી આવું નુકસાન સ્ત્રીના અવયવને લગતું હોય, સ્ત્રીના સ્વાસ્થ્યને લગતું હોય કે સ્ત્રીની જિંદગીને લગતું હોય કે બીજી કોઈ પણ રીતે એ સ્ત્રીને ધાકધમકી આપે છે, સ્ત્રી પર બળ પ્રયોગ કરે છે, તો એનું આ કૃત્ય બેશક ઘરેલું હિંસા તરફ દોરી જાય છે. આવા કૃત્યથી ત્રસ્ત થયેલી સ્ત્રી ઘરેલું હિંસા અધિનિયમની ફરિયાદ કરી શકે છે. ક્યાં કરી શકે છે? પોલીસ ઓફિસરને ફરિયાદ કરી શકે છે. સ્ત્રી સંબંધિત જે રક્ષણ અધિકારી હોય એને ફરિયાદ કરી શકે છે. સર્વિસ પ્રોવાઈડર હોય એને પણ ફરિયાદ કરી શકે છે. એટલું જ નહીં, પણ ઘરેલું હિંસા અધિનિયમથી ત્રસ્ત થયેલી સ્ત્રી સીધી મેજિસ્ટ્રેટ શ્રીને પણ અરજી આપીને ફરિયાદ કરી શકે છે. આ કાયદામાં જોગવાઈ એવી પણ છે કે ઘરેલું હિંસાનો ભોગ બનનાર સ્ત્રીને મફત કાનૂની સહાય મેળવવાનો પણ અધિકાર છે. દાક્તરી સેવાઓ અને આશ્રય મેળવવાનો પણ અધિકાર ભોગ બનનાર સ્ત્રી ધરાવે છે. આવી સ્ત્રી એટલે કે ભોગ બનનાર સ્ત્રી મેજિસ્ટ્રેટશ્રી દ્વારા રક્ષણ અને નાણાકીય રાહત પણ માગી શકે છે. આ કાયદાની અન્ય ખાસિયત જોઈએ તો જોઈન્ટ ફેમિલીમાં જે સભ્યો રહેતા હોય તે સ્ત્રીની સાથે એનો પણ સમાવેશ આ કાયદામાં કરવામાં આવ્યો છે. એટલે કે પતિ ઉપરાંત પતિને સગાઓ જોઈન્ટ ફેમિલીમાં સભ્યો, એમાં સાસુ સસરા આવી જાય, જેઠ જેઠાણી આવી જાય, દેર દેરાણી આવી જાય, નણંદ આવી જાય, આમનો પણ સમાવેશ આ કાયદા હેઠળ કરવામાં આવ્યો છે. એટલે કે ઘરેલું હિંસાની ઘટના બને ત્યારે સ્ત્રી તેના પતિ વિરુદ્ધ અને તેના સાસરિયાઓ વિરુદ્ધ પણ ફરિયાદ આપી શકે છે. જે સ્ત્રીઓ લગ્ન જેવા સ્વરૂપમાં રહેતી હોય, જેને આપણે મૈત્રી કરાર કહીએ છીએ, લિવ ઇન રિલેશનશિપ, એમાં રહેતી હોય અને જો ઘરેલું હિંસાનો ભોગ બને તો આવી સ્ત્રી પતિ વિરુદ્ધ, આવી સ્ત્રી પુરુષ વિરુદ્ધ કે જે પુરુષ સાથે તે મૈત્રી કરાર કરીને રહી છે એ પુરુષ વિરુદ્ધ કે પુરુષ ભાગીદારના સગાઓ વિરુદ્ધ ફરિયાદ કરી શકે છે ઘરેલું હિંસા અધિનિયમની. પરંતુ સ્ત્રી ભાગીદાર વિરુદ્ધ નથી કરી શકતી. એ આ કાયદાની મર્યાદા છે.
ઘરેલું હિંસા અધિનિયમના કાયદાની એક બીજી ખાસિયત પણ એ છે કે જે દહેજની ગેરકાયદેસર માગણી કરવામાં આવે છે સ્ત્રી પાસે, અને એ માગણીના પરિણામે સ્ત્રીને જે શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવે છે તેનો પણ સમાવેશ આ કાયદા હેઠળ કરવામાં આવ્યો છે. સ્ત્રીઓ માટે સલામત રહેઠાણ અંગેની પણ જોગવાઈ આ કાયદામાં ખાસ કરવામાં આવી છે. હવે આપણે સાદા અર્થમાં સમજવું હોય તો સ્ત્રી તેના સાસરિયા જ્યાં રહેતા હોય ત્યાં વસવાટ કરતી હોય કે પછી સંયુક્ત ઘર મકાનમાં વસવાટ કરતી હોય તેવી સ્ત્રી સલામત રહેઠાણ અંગે મેજિસ્ટ્રેટશ્રીને અરજી આપી શકે છે, અને મેજિસ્ટ્રેટશ્રી આવી સ્ત્રીની તરફેણમાં પણ હુકમ કરી શકે છે. બીજો પ્રશ્ન અહીં એ આવીને ઉભો રહે મિત્રો કે ઘરેલું હિંસા અધિનિયમ એટલે શું? ઘરેલું હિંસા શબ્દમાં કોનો સમાવેશ થાય છે? તો જે સ્ત્રી સાથે શારીરિક હિંસા થાય, જાતીય હિંસા થાય, આર્થિક હિંસા થાય, નાણાકીય નુકસાન, આ બાબતોનો પણ સમાવેશ ઘરેલું હિંસા અધિનિયમમાં કરવામાં આવ્યો છે. જે સ્ત્રી ઘરેલું હિંસા અધિનિયમનો ભોગ બની હોય તે આ કાયદાની અસરકારક કલમ 20 અને 22 હેઠળ અનુક્રમે ખાતા ખોરાકી અને વળતર સહિત નાણાકીય રાહત માટે મેજિસ્ટ્રેટશ્રી પાસે વચગાળાનો હુકમ મેળવવા હકદાર છે. મિત્રો, હવે આપણે આ કાયદાની કેટલીક જે કલમો છે, અગત્યની કલમો છે, એના વિશે આપણે ટૂંકમાં ચર્ચા કરીએ. તો પહેલી આવે છે કલમ 12. ઘરેલું હિંસા અધિનિયમની જ્યારે અરજી આપવામાં આવે ત્યારે તે ભોગ બનનાર સ્ત્રી આ કલમ હેઠળ મેજિસ્ટ્રેટશ્રીને અરજી કરતી હોય છે. હવે ભોગ બનનાર સ્ત્રી આ કલમ હેઠળ એક અથવા એક કરતાં વધુ સહાય માંગતી અરજી પણ મેજિસ્ટ્રેટશ્રીને કરી શકે છે, અને મેજિસ્ટ્રેટશ્રી કલમ 12 હેઠળ તેની અરજી સાંભળીને તેની તરફેણમાં યોગ્ય નિકાલ કરી શકે છે. આ કાયદાની બીજી ખાસિયત એ છે કે આ કાયદામાં કલમ 12(1) હેઠળ થતી અરજી સિવિલ સ્વરૂપની અરજી છે. એટલે કે આ અરજી કરવામાં જો કોઈ કારકુન મિસ્ટેક કે બીજી કોઈ ભૂલચૂક થઈ હોય તો સુધાર અરજી કરીને મેજિસ્ટ્રેટશ્રીને ફરી આપી શકાય છે. કેમ કે આ કાયદામાં ટ્રાયલ જે ચાલે છે તે સિવિલ પ્રક્રિયા જેવી ટ્રાયલ ચાલે છે, ક્રિમિનલ જેવી નથી ચાલતી. એ પછી ઘરેલું હિંસા અધિનિયમની કલમ 18 કે જે સુરક્ષાનો હુકમ મેળવવા અંગે છે. મિત્રો, જે સ્ત્રી ઘરેલું હિંસા અધિનિયમ બાબતે મેજિસ્ટ્રેટશ્રીને અરજી આપે અને મેજિસ્ટ્રેટશ્રી સામાવાળાને અને તે સ્ત્રીને વ્યાજબી રીતે સાંભળ્યા પછી પ્રાથમિક રીતે એવા નિર્ણય પર આવે કે ઘરેલું હિંસાનું કૃત્ય જરૂરથી પુરવાર થયું છે, તો મેજિસ્ટ્રેટશ્રી તે પીડા પામેલી સ્ત્રીની તરફેણમાં સુરક્ષાનો હુકમ કરી શકે છે. એ પછી ઘરેલું હિંસા અધિનિયમની કલમ 19 કે જે રહેઠાણ અંગેના હુકમ માટેની છે. સ્ત્રી કે જે ઘરેલું હિંસા અધિનિયમનો ભોગ બની છે તે કલમ 12(1) હેઠળ મેજિસ્ટ્રેટશ્રીને અરજી આપશે. મેજિસ્ટ્રેટશ્રી આવી અરજીનો નિકાલ કરતી વખતે એમને લાગે કે કૌટુંબિક હિંસા જરૂરથી થઈ છે તો આવી હિંસાનો ભોગ બનનાર સ્ત્રીની તરફેણમાં રહેઠાણનો હુકમ પસાર કરી શકે છે. એ પછી ઘરેલું હિંસા અધિનિયમની કલમ 20 કે જે નાણાકીય સહાય અંગેના હુકમ બાબતે છે, જે હમણાં આપણે આગળ જોયું તે રીતે કે ભોગ બનનાર સ્ત્રી કલમ 12(1) હેઠળ મેજિસ્ટ્રેટશ્રીને અરજી આપશે. નામદાર મેજિસ્ટ્રેટશ્રી અરજીનો નિકાલ કરતી વખતે ઘરેલું હિંસાના લીધે સ્ત્રીને ખૂબ આર્થિક નુકસાન વેઠવું પડ્યું છે એવા તારણો પર આવે તો તે એટલે કે મેજિસ્ટ્રેટશ્રી સ્ત્રીની તરફેણમાં નાણાકીય સહાય પૂરી પાડવાનો હુકમ પસાર કરી શકે છે. નાણાકીય સહાય આવી સ્ત્રીને કેટલી મળી શકે એ પ્રશ્ન થાય તે સ્વાભાવિક છે. તો
આ વસ્તુ સ્ત્રીની અરજીના સંજોગો અને ખાસ તો મેજિસ્ટ્રેટશ્રીની વિવેક બુદ્ધિ પર આધાર રાખે છે કે કેટલી નાણાકીય સહાય પૂરી પાડવી એ એમની સત્તાને આધીન છે, વિવેક બુદ્ધિને આધીન છે. એ પછી ઘરેલું હિંસા અધિનિયમની કલમ 21, આ કલમ જે છે એ કસ્ટડી સંદર્ભે છે. કસ્ટડી સંદર્ભે હુકમ મેળવવો હોય ત્યારે આ કલમ હેઠળ દાદ માગી શકાય છે કે કલમ 12 હેઠળની અરજીની સુનાવણી ચાલી રહી હોય ત્યારે ઘરેલું હિંસાનો ભોગ બનનાર સ્ત્રીને તેના બાળકનો કબજો સોંપવાનો હુકમ મેજિસ્ટ્રેટશ્રી કરી શકે છે. એટલું નહીં પરંતુ સામાવાળા પણ આ બાળકને મળી શકે એવું પણ મેજિસ્ટ્રેટશ્રી તેમના હુકમમાં જણાવી શકે છે. પરંતુ અરજીની સુનાવણીના તબક્કે મેજિસ્ટ્રેટશ્રીને એમ લાગે કે સામાવાળાની બાળક સાથેની મુલાકાત બાળકના હિતને નુકસાન પહોંચાડનારી છે તો મેજિસ્ટ્રેટ બાળકની મુલાકાતની મંજૂરી આપવા ઇનકાર કરી શકે છે. એ પછી ઘરેલું હિંસા અધિનિયમની કલમ 22 કે જે વળતર અંગેના હુકમ બાબતે છે. સામા પક્ષકારના કૃત્યને કારણે સ્ત્રી ઘરેલું હિંસાનો ભોગ બને ત્યારે મેજિસ્ટ્રેટશ્રી તે સ્ત્રીની તરફેણમાં વળતર ચૂકવવાનો હુકમ પસાર કરી શકે છે, જે આપણે આગળ હમણાં જોયું કલમ 20 અને કલમ 22 હેઠળ સ્ત્રી વળતર મેળવવા હકદાર છે. એ પછી ઘરેલું હિંસા અધિનિયમની કલમ 23 કે જે વચગાળાના અને એક્સ પાર્ટી હુકમો પસાર કરવાની મેજિસ્ટ્રેટશ્રીની સત્તા બાબતે છે. અરજીનો નિકાલ કરતી વખતે જો સામાવાળાની વિરુદ્ધ ઘરેલું હિંસાનો કેસ પ્રથમ દર્શનીય રીતે સાબિત થાય અથવા તો પછી અરજીના તબક્કે અરજીના નિકાલના તબક્કે મેજિસ્ટ્રેટશ્રીને એમ લાગે કે કોઈ હિંસક કૃત્ય થવાની શક્યતા છે તો મેજિસ્ટ્રેટશ્રી ભોગ બનનાર પીડિત સ્ત્રીના સોગંદનામાના આધારે સામા પક્ષકાર ઉપર આ કાયદાની કલમ 18, 19, 20, 21 અને અરજીના સંજોગોને લક્ષમાં લેતા કલમ 22 અંગેનો એક્સ પાર્ટી હુકમ એટલે કે એકતરફી હુકમ પસાર કરી શકે છે. એ પછી કલમ 29 કે જે આ કાયદાની એક અગત્યની અને છેલ્લી કલમ છે અને તે અપીલ બાબતે છે. મેજિસ્ટ્રેટશ્રી જ્યારે કલમ 12(1) હેઠળની અરજીનો નિકાલ કરે ત્યારે આવી અરજીનો ચુકાદો જો ભોગ બનનાર સ્ત્રીની વિરુદ્ધમાં આવે અથવા તો સ્ત્રીના સાસરિયા છે એની વિરુદ્ધમાં આવે એટલે કે સામા પક્ષકારની વિરુદ્ધમાં આવે તો જે પક્ષકાર નારાજ હોય એ પક્ષકાર દિવસ 30ની અંદર આ કાયદાની કલમ 29 હેઠળ નામદાર જિલ્લા સેશન્સ કોર્ટમાં અપીલ ફાઇલ કરી શકે છે. મિત્રો, ઘરેલું હિંસા અધિનિયમ બાબતે આ એક બેઝિક માહિતી હતી. આપ સૌના પણ જે કંઈ પ્રશ્નો હોય આપને મૂંઝવતા તો આપ મને કોમેન્ટ બોક્સમાં લખી શકો છો. હું તેના ઉત્તર જરૂરથી આપીશ. નવા વિડીયોમાં આપણે નવા ટૉપિક સાથે ફરી મળીશું. અત્યારે મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.